એક તરફ જો વંતારામાં ક્લીન ચીટ તરફથી ઝડપથી મળી જતી હોય તો આ અનિલભાઈ અને મુકેશભાઈની વિરુદ્ધમાં એની આસપાસમાં કાનૂની સખંજો કસાવાનો શરૂ થયો એવું કેમ દેખાઈ રહ્યું છે? એ જે અંદરની જે બધી ઇન્ટિગ્રેસીસ છે બધી એ આટીઘૂટી જે છે એ આજે હિમાંશુભાઈ પાસેથી આપણે સમજવાનો પ્રયાસ કરશું એક આ નાનકડા લાઈવ દરમિયાન. બાકીના બધા મુદ્દાઓનો જે આને પહેલા ઉલ્લેખ કર્યો એમાં મે બી કદાચ આપણે કાલ વાત કરીએ એવું બનશે. હિમાંશુભાઈ, સ્ટેજ ઇઝ યોર્સ એન્ડ પ્લીઝ એડ્રેસ ધી મેઇન ઇશ્યુ. જી, એટલે નમસ્કાર ગુજરાત રિપોર્ટના દર્શકોને, જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યું છે, જે કોઈ આ કાર્યક્રમ જીવંત બનાવી રહ્યું છે અને જીવંત રીતે જોઈ રહ્યું છે. બહુ સરસ તમે આખી જે ઘટનાક્રમ આખો વણી લીધો કે શું શું થઈ રહ્યું છે. મારે હમણાં જ જવાનું થયું હતું આ વોટના ઓલા માટે, એટલે ત્યાં બહુ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થતી, એટલે એ કરી દઉં ને પછી આગળ વાત વધારીએ. સ્થિરની પ્રક્રિયા છે એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરી રહ્યું છે. ચૂંટણી પંચ, ભારતનું જે ચૂંટણી પંચ છે એ કરી રહ્યું છે. પણ ત્યાંના જે મેં, કારણ કે મારા પેરેન્ટ્સનું ફોર્મ નહીં મારે લેવા જવાનું હતું, એજેટ છે એટલે એ રીતના મારે લેવા જવાનું હતું, તો હું ત્યાં ગયો તો ત્યાં જે ચર્ચાઓ થતી હતી, ચર્ચામાંથી એક અંશ મારે ખાલી કેવો છે કે એક બુઝુર્ગ વ્યક્તિ હતા, તો બીજા વ્યક્તિને કહી રહ્યા હતા, કોઈ ઉંમરલાયક વ્યક્તિ બીજાને, ત્યાં હેરાનગતિ છે કે કોંગ્રેસ વાળાએ બધું ઉપાડ્યું એટલે આપણે કે આ સરકાર અત્યારે કરે છે હેરાનગતિ થાય. એટલે ચોખવટ કરવી છે મારે આપના માધ્યમથી કે આ ચૂંટણી પંચ કરી રહ્યું છે, કોઈ રાજકીય પાર્ટી કે પક્ષ નથી કરી રહ્યું.